હાલો રામ રામ ડાયરા સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં. કેમ છો મિત્રો? આજે છે સોમવાર, તો આપણે જવાનું છે માણેકવાડા માલ બાપાના દર્શન કરવા. આપણી સાથે આપણા મિત્ર પણ આવવાના. મિત્ર બતાડું, આપણા મિત્ર રજવાડીમાં બેઠા જ હોય, લેવડા જ હોય. હાથમાં ચાનું કપ લઈને બેઠા હોય આખો દિવસ. રજવાડીની ચા પી આપણે અહીં ભેગા થઈ ગયા. સુખદેવભાઈની લેતા જઈએ આપણે માણેકવાડા માલબાભાઈ દર્શન કરી આવીએ ભાઈ. હાલો મળીએ માણેકવાડા જઈ. ભાઈ સુખદેવભાઈના ફ્રેન્ડની રાહ જોતા જઈએ. આપણે રવિભાઈ આવી ગયા છે, આપણે ત્રણેય ભાઈઓ જઈએ માણેકવાડા. હાલો. દરેક જગ્યાએ નાના મોટા સ્ટોલ આવેલા છે. એની સેવા ભાવના હેતુથી જ બધાને ફરાળ કરાવે. જો તમને પણ બતાડો. માણેકવાડા મેળામાં પબ્લિક બહુ છે. હજી સવારના 9-10 જ વાગ્યા. અત્યારમાં બહુ પબ્લિક થઈ. હાલો પહેલાં તો આપણે દર્શન કરી આવીએ માલ બાપાના. તમને પણ દર્શન કરાવીએ, પછી તમને મેળાનો માહોલ બતાડીએ. આવો પહેલાં દર્શન કરી લઈએ. હાલો માલબાપાએ સાક્ષાત દર્શન દીધા હતા ને એ સ્થળ છે.
ભાઈ ફાઇનલી આપણે દર્શન કરી લીધા. હવે તમને મેળાની અંદર લઈ જઈએ ને મેળો બતાડીએ કે કેવો મેળો હોય માણેકવાડાનો. આવો મેળો બતાડીએ. ઓ ભાઈ 15મી ઓગસ્ટ આવી ગયું લાગે આપણે. રાષ્ટ્રધ્વજ બેસાવા માંડ્યા. બજારથી ઓછા ભાવે સેલ અમે લાવ્યા છીએ. બધુંય મળે ભાઈ મેળામાં. રાખડી મળે ભાઈ. આવો કંઈક છે મેળાનો માહોલ. અને પ્રસાદી વિભાગમાં બધાને પ્રસાદી આપે. તમને ભાઈ રસોડા વિભાગ પણ બતાડી દઈએ. રસોડા વિભાગમાં કેટલા માણસો સેવા આપે. બહુ જાજા માણસો સેવા કરે. પબ્લિક દર્શને આવે બધા માણસોને ફરાર કરાવવાની વ્યવસ્થા છે. તો ભાઈ કંઈક આવો હતો મેળો. આપણે રવિભાઈને પૂછીએ કેવો લાગ્યો રવિભાઈ મેળો.
એક નંબર બહુ જાજુ બધું પબ્લિક દર્શન કરવાવાળા ભાઈ દર્શન કરી લીધા હવે આપણે નીકળીએ ઘરે. તમને કેવો લાગ્યો મેળો કમેન્ટ કરજો. મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. તો ભાઈ કંઈક આવો છે માણેકવાડાનો મેળો. આપણે આવ્યા હતા રવિભાઈ ને સુખદેવભાઈની સાથે. તો રવિભાઈ કેવો લાગ્યો મેળો તમને કયો? તો બહુ જાજુ બધું પબ્લિક છે અને દર્શન કરવાવાળા માણસો પણ બહુ જાજા બધા છે. દર સોમવારે શ્રાવણ મહિના સોમવારે આવું પબ્લિક હોય છે. મેળો પણ બહુ જબરજસ્ત છે. મજા આવી મેળામાં રખડીને આનંદ માણ્યો બહુ છે. ભાઈ કંઈક આવી મજા આવી મેળો એન્જોય કર્યો. તમને પણ દેખાડ્યું મેળાનું માહોલ. આવો તો નેક્સ્ટ સોમવારે તમે પણ દર્શનનો લાભ લ્યો. તો મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય માલ બાપા.